નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણા ડેલી ચેલેન્જ 10,000 સબસ્ક્રાઇબ પૂરા કરવાના ડે 25. તો કેમ છો બધા? મજામાં જશો? તો આજે આપણે થોડાક વહેલા છૂટી ગયા હતા, પણ આપણે થોડાક કામ હતું એટલે વિડીયો થોડોક મોડો આવ્યો છે. બાકી આપણે 6-7 વાગે છૂટી ગયા હતા, આપણે ઘરેથી અહીંયા આવ્યા હતા, પણ થોડુંક મોડું થઈ ગયું એટલે અંધારું થઈ ગયું છે. તમે જુઓ, ચાલો તો આપણે હવે ઘર બાજુ જવાનું છે. તમે જોઈ શકો છો અત્યારે થોડુંક અંધારું થઈ ગયું છે ને મારે આપણે ઘટના ઘટી ગઈ કે જો અહીંયા પાણી ચાલુ છે, આ ડોલ છે, અહીંયા આપણે જાળવાની સુવિધા છે પાણીની, ને આપણે યાર એવી ઘટના ઘટી છે કે હું તમને બતાવું. 1 મિનિટ. આમાં અંધારું છે ને એટલે થોડુંક કંઈ દેખાતું નથી. ફ્લેશલાઇટ ખામી પડે છે એટલે કંઈ દેખાતું નથી. તો આપણે થોડાક બહાર ગયા જઈએ. હા, એવી ઘટના ઘટી છે. તો ઊભા રહીજો, આપણે શમશાનની બહાર વયા જઈએ. તો જોતા રહીજો આપણે વિડીયો, તમને હું બતાવું. જુઓ, તો અંધારું છે એટલે બીક લાગે છે. આમ તો બીવાનું હોય નહીં, થોડી બીક લાગે છે એટલે થોડાક બહાર નીકળી જઈએ. પછી આપણે ઘટનાનું કપ કહીએ. બહાર કોઈ બેઠું નહીં હોય તો આપણે કેવું ઘટનાનું. તો ચાલો બહાર જઈએ. જો અહીંથી આપણા શમશાનનો નજારો આવો છે. ના, થોડીક આપણે બીક લાગતી હતી તો આપણે અહીંયા બી આવ્યા છીએ. હું કહેવાનો હતો કે આપણે યાર એક ઘટના ઘટી છે કે આપણે ઇકો ગાડી છે તેનો કાચ ફોડી નાખ્યો છે કોકે. તો એનું કાચ રિપેરિંગ તો થઈ ગયો છે, આમાંવાળાએ ખર્ચો આપી દીધો છે બાયધા થાય એટલે. થોડા લફડું હતું છોકરીનું, બીજાનું, આપણે નહીં. અમે તો એસીના કારખાનું છે, આપણે ડુંગળીનું કારખાનું, તેમાં દાળિયા લઈ જાય છે એટલે એમાં થોડુંક લફડું થઈ ગયું હતું. એટલે આમાં અમારો તો કાંઈ વાંક નહોતો, પણ કાંઈ વાંધો નહીં. તો પણ આપણે ખર્ચો આપી દીધો હતો. ચાલો બહાર જઈએ. જો અહીંથી આપણે એન્ટર છે. તો જો આપણે મેદાને આવી ગયા છીએ. તો મેદાનનો નજારો જોઈ લો રાતનો. અત્યારનો નજારો તમે જોઈશો કહો છો કેમ લાગે છે મેદાનનો નજારો. ચાલો આપણે આ ખુરશીએ બેસવાનું છે. તો આ ખુરશી આપણે બેઠી જઈએ, પછી હું તમને કહું. જાણકારી તો આપી દીધી. જુઓ, અહીંથી હું તમને બેઠા બેઠા નજારો કહું. હા, હું તમને નજારો બતાવી દઉં મારા મેદાનનો. જો આપણે આ સામે લાઈટ દેખાય છે, આપણે પીપા પોટની છે. હા, આપણે મેદાનનો નજારો છે. થોડુંક અંધારું થઈ ગયું છે એટલે થોડુંક ખરાબ રિઝલ્ટ આવે છે. તો ચાલો આપણે ઘર બાજુ જવાનું છે. વધારે આપણે નથી અહીં રહેવાનું. ચાલો ઘર બાજુ જઈએ. આપણું મેદાન તમને તમે દિવસે દેખાડેલું જ છે, તો આપણે રાતનો નજારો દેખાડી દઈએ. કેમ લાગે તમને? મજા આવે કે નહીં? તો અમારા વિડીયો કેવા લાગે કમેન્ટમાં જણાવજો. તો આજે આપણે કાયમ આપણે એક જ કન્ટેન્ટ મળે છે કે આપણે દાડિયાથી પાછા આવી ગયા છીએ. તો આપણે નવું મેળવવામાં નવું વિડીયો બનાવીશું, પણ આપણે થોડુંક કામ છે. ઘરે કહેવાય નહીં કે આપણે વિડીયો બનાવીશું, અને ઘરે હજી કોઈને ખબર નથી કે આપણે વિડીયો બનાવીશું, એટલે હજી આપણે થોડીક વાર લાગશે. બાકી તમને હું મારું ભૂતળા દાદાનું મંદિર છે, જો અહીંયા આ લાઇટ છે, ત્યાં આપણે ભૂતળા દાદાનું મંદિર છે. તો ચાલો આપણે ના જઈએ. તો ચલો આપણે ભૂતળા દાદાના મંદિરે પગીએ. થોડુંક કેમેરો હલ્લે છે, કાંઈ વાંધો નહીં. ચાલો હું તમને ભૂતળા દાદાનું મંદિર બતાવી દઉં હજી વાત. તો તમે જોઈ શકો છો, આ આપણે ભૂતળા દાદાનું મંદિર છે. અંદર અત્યારે નથી જતા, બાકી તમે જોઈ લો. આપણે ભૂતળા દાદાનું મંદિર છે. તમને કેમ લાગ્યું કોમેન્ટમાં જણાવજો. તો ચાલો આપણે ઘર બાજુ નીકળીએ પાછા. જો આપણે આ ભૂતળા દાદાનો વડલો છે. અત્યારે રાતે નથી બતાતો, ત્યારે બતાવીશું દિવસે ટાઈમ મળશે તો. આજના વિડીયોમાં એટલું. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળ્યું ન્યૂ કોન્ટેન્ટ અને ન્યૂ વિડીયો. હજી કાલે આપણે મત છે 26 તારીખે. તો આજના ડે માટે એટલું. જય હિન્દ, જય ભારત.